મિત્રો હાલ ભાદરવી આવી રહી છે અને મેળાનો માહોલ જામી રહ્યો છે। એવામાં તરણેતરના મેળાની વાત કરીએ તો હાલો માનવી યુદ્ધ તરણેતરના મેળામાં હાલો રે હાલો તરણેતર મેળો જોઈએ। ગુજરાતના અનેક લોક મેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો તરણેતરનો મેળો વિશ્વ પ્રખ્યાત મેળો છે। આ તરણેતર મેળામાં ઋષિ પંચમીએ હૈયાથી હૈયું દયાળ એવી 2.5 થી 3 લાખથી જંગી જનમેદી ઉમટી છે। આજે ઋષિ પંચમીએ તરણેતર કુંડમાં સ્નાન ખૂબ જ મહત્વના હોવાની સાથે વહેલી સવારે તરણેતર કુંડમાં ગંગા અવતરણ આરતી જંગી જનમેદી ઉમટી પડી હતી। વરસાદના વિલંબના બનતા લોકો મેળાની મજા માણવા ઉમટી રહ્યા હતા। વિવિધ ગ્રામીણ રમતોએ આકર્ષક જમાવ્યું હતું મિત્રો, અને હરાજી પણ થઈ હતી, તેમની પણ તમને વાત કરું। તમારે તરણેતરના મેળામાં બીજા દિવસે હરાજી 112 પ્લોટોની હરાજીમાં 43.35 લાખની આવક, 2 દિવસમાં કુલ 1.13 કરોડની કમાણી થઈ હતી મિત્રો। અને તરણેતરનો લોકમેળો 2025માં બીજા દિવસે ખાણીપાણીમાં પ્લોટમાં હરાજી નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણા અધ્યક્ષની યોજાઈ હતી। આ હરાજીમાં 112 નાના મોટા પ્લોટોનો રૂપિયા 43,35,400 મેળવવામાં આવ્યા હતા।